તૈતરીય ઉપનિષદમાં કહે છે, સત્ય બોલ, ધર્મનું આચરણ કર, સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ કરીશ નહીં, સત્ય બોલવામાં ક્યારેય પ્રમાદ લાવીશ નહીં, ધર્મના આચરણમાં ક્યારેય પ્રમાદ સેવીશ નહીં, શુભ કર્મોમાં ક્યારેય તું પ્રમાદી થઈશ નહીં, ઉન્નતિના સાધનોમાં ક્યારેય પ્રમાદ રાખતો નહીં, અને દેવતા પિતૃ સંબંધી જે કાર્યો હોય એને પણ તો અપ્રમાદી થઈને કહેતા સાવધાન થઈને કરજે. પણ આ પ્રમાદો છે ને એ આળસ અને પ્રમાદ છે એ માણસ જાતના બે મોટામાં મોટા શત્રુ છે. જાની દુશ્મન કહીએ માણસના તો કોણ છે? પ્રમાદ અને આળસ. તમે જો આ બે છે ને એ જીવની પ્રગતિ ઉન્નતિ થવા દેતા નથી. એમાં પણ આળસ કરતા પ્રમાદ છે એ તો અતિ મોટો શત્રુ છે. લ્યો, આળસ કેને કહેવાય ખબર કે આજનું કામ હવે અત્યારે કરશું, ઘડીક રહીને આજનું કરવાનું હોય તો કાલે કરશું, અત્યારનું કરવાનું હોય તો ઘડી રહીને કરશું, કલાક પછી કરવાનું હોય તો 2 કલાક રહીને કરશું, સવારનું બપોરે કરશું, બપોરનું સાંજે કરશું, કાલનું પરમ દિવસે કરશું, પરમ દિવસનું અઠવાડિયે કરશું, અઠવાડિયાનું મહિને. એમ જે થાય છે શું ઉતાવળ છે કરીશું. આ છે ને એ આળસનો ભાવ કહેવાય. શું કહેવાય? આળસનો ભાવ છે. એને કરવું છે પણ આળસ છે એટલે તાત્કાલિક કરતો નથી. થાય છે કરશું એમ, હવે શું ઉતાવળ છે. અને પ્રમાદ છે એ તો શું? જાણવા છતાં ન કરવાની મનોવૃત્તિ, એનું નામ કહેવાય પ્રમાદ. જાણવા છતાં ન કરવાની જે વૃત્તિ એનું નામ પ્રમાદ. અને એનાથી આગળ આ ન જ કરવું જોઈએ એવી વૃત્તિ એનું નામ પણ પ્રમાદ. જો ઘણીવાર આવી પ્રમાદી લોકોની વાતો આપણે સાંભળીએ. ભગવાને આજ્ઞા કરી છે કે આપણે સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગી નાહી ધોઈ ભગવાનની પૂજા પાઠ આદિ ક્રિયાઓ કરવી. આળસુ હોય એને આપણે કહીએ કે ભાઈ સવારમાં વહેલા જાગતા જાઓ, તો એ કે સ્વામી આપની વાત સાચી છે, જાગવું જોઈએ પણ અમારાથી જગાતું નથી, અમે પ્રયત્ન કરીશું. પણ પ્રમાદી હોય એની આગળ આપણે વાત કરીએ કે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી નાહી ધોઈ સૂર્યનારાયણ ઉગે એ પહેલાં પૂજા પાઠ કરવા જોઈએ, ત્યારે એ શું કહે? તમારી આ વાત ખોટી છે, તમે ભગવાનની આજ્ઞા પાલન કરતા નથી, ભગવાનની ઈચ્છા તમે સમજતા નથી. ભગવાનને જો તમને 4 વાગે જગાડવા હોત તો સૂરજ શું કામ 7 વાગે ઉગાડે? સૂરજ 4 વાગે ન ઉગતો હોત જો 4 વાગે ભગવાનને જગાડવાની ઈચ્છા હોત તો. ભગવાનને તમને 7 વાગે જગાડવા છે એટલે સૂરજ 7 વાગે ઉગે છે. માટે સૂરજ ઉગ્યા પહેલાં જેટલા જાગે છે એ બધાય ભગવાનની આજ્ઞા પાડતા નથી, એની ઈચ્છા સમજતા નથી. આ કોની વાતો છે? આ પ્રમાદીની. જુઓ, પોતે તો નથી ઉઠતો પણ બીજા જે ઉઠે છે ને એને એમ કહે છે કે ન ઉઠવું જોઈએ, ભગવાનની આ ઈચ્છા જ નથી. એટલે પોતે તો આજ્ઞા ન પાડે પણ બીજાને એમ કે આ પાડવાની જરૂર નથી. તમે આ પાડો છો એ જ ભગવાનનો આજ્ઞાનો લોભ કરો છો, એનો દ્રોહ કરો છો. આને કહેવાય પ્રમાદી. આળસુ કેવા હોય? એક વખત જાપાનમાં કે એક દેશમાં રાજા, પહેલાં તો રાજાશાહી હતી ને, એટલે જાપાનના રાજા એકવાર જાહેરાત કરી કે જેટલા જેટલા આળસુ હોય એ બધાને મારે ઇનામ આપવા છે. આળસુ શોધવા હતા એને. તે 50,000 વ્યક્તિએ ફોર્મ ભર્યા. કેટલા? એપ્લિકેશન આવી 50,000ની કે અમે આળસુ છીએ. 50,000ને ઇનામ કેમ આપવું? રાજા કહે છે પ્રધાનજી 50,000 આળસુ છે. તો કે વાત તમારી સાચી,
પણ આટલા બધા આળસુ હોઈ ન શકે ને આ બધાને ઇનામ દઈએ તો આપણે બાવા થઈ જઈએ. માટે થોડાક દી તમે ખમી જાઓ. આપણે ખરા આળસુને શોધી અને આળસુનો જે પીર હશે ને એને એકને ઇનામ આપીશું. રાજા કે શું કરશો? તો કે એ મારા ઉપર છોડો, હું એનો આઈડિયા જાણું છું. પછી એને એક ખુલ્લું મેદાન છે 1000 એકર જમીનનું, એમાં બધાએ ઘાસના ટેન્ટ કર્યા, મકાન નાના નાના જલ્દી સળગે એવા. અંદર બધું પલંગને ગાદલું ગોદડું ને એ બધી ફેસિલિટીઝ કરી સોસાયટી બનાવી આમ લાઇનસર સમજ્યા. પછી આ બધા જે આળસુ હતા એ બધાને કહ્યું કે ચાલો તમે બધા આવી જાઓ, તમારો કેમ્પ રાખ્યો છે. બધા આળસુ હતા એ આવી ગયા અને 2-3 જણાને કે એક જણાને જેવી પેલી વ્યક્તિઓ એ પ્રમાણે ટેન્ટમાં બધાને રાખી દીધા. પછી રાતે બધા સૂતા ને એટલે માણસોને આજ્ઞા કરેલી કે તમારે આ છે ને મકાનો સળગાવવાના. એટલે દૂરથી મકાનો સળગાવ્યા. આગ લાગી એટલે માણસોને ખબર પડી કે આગ લાગી, ભાગે એ ભાડ્યા ને કે મરી જશું, હળગી જશું કે. એટલે માંડ્યા બધાએ પોતપોતાના મકાન છોડીને ભાગવા. લાઈનસર થોડા ઘણા આળસુ હતા એ કે હજી ઓલી બાજુ હળગે છે ને આ બાજુ આવશે તો ઉઠશું, હુવન ઘડીક શાંતિથી. એટલે અમુક ઓળી આરામ કરતા હતા, અમુક જે ઓલા હતા એ ઘડીક થઈને આમ બહાર નીકળીને જુએ કે આપણી બાજુ આગ આવી નથી ને. પવન હતો એટલે આગ બધી પકડાતી જતી હતી. વારા ફરતી માંડ્યા બધા અંદરથી નીકળીને ભાગવા. પણ એક જણ હતો ને એ તો તંબુમાં સૂતો હતો. એ પૂછે કે ભાઈ કઈ બાજુ આગ પહોંચતા? કે હજી જ ઘણી છેટી છે, આપણે ક્યાં ઉતાવળ, હુવો ને શાંતિથી. વળી કે હવે બાજુમાં આવી ગઈ? તો કે હજી તો બાજુની લાઈનમાં છે ને આપણી લાઈનમાં ક્યાં આવી છે, શાંતિથી હુવા દો, મને હેરાન ન કરશો. પછી ઓલા કે હવે આપણી લાઈનમાં આવી ગઈ? તો કે હજી તો ઓલા છેડે છે ને આ છેડે ક્યાં આવી છે, આપણું છે કે આ છેડે મકાન છે. ત્યારે કે અડધે પહોંચી ગઈ. તો કે હજી કાંઈ ટેન્શન જેવું નથી, ઘણા મકાન આડા છે. એમ કરતાં કે હવે પા ભાગીએ, હવે તો 2-3 મકાન. અરે કે હજી તો આપણા મકાન પાસે ક્યાં આવી છે? તો કે હવે બાજુનું મકાન હળગવા માંડ્યું. તો કે બાજુનું હળગે છે ને આપણું તો હળગતું નથી ને, હુવા દે ને શાંતિથી ભાઈ. પછી ઓલા કે હવે આપણું હળગવા માંડ્યો પાછલો ભાગ. તો કે હજી આપણે હુતા છે એ રૂમમાં ક્યાં હળગે, તું શાંતિ રાખ ને. પછી ધીરે ધીરે સૂતા હતા એ રૂમની એક દિવાલ હળગવા માંડી. ત્યારે હળવેક લઈને ઊભો થઈને કે આ કોણ આવા કપાતર છે, શાંતિથી હુવા દેતા નથી. એમ કરીને હળવો બારે નીકળો. ત્યારે પ્રધાનજીએ નક્કી કર્યું કે સાચું આળસુ આ એક છે, આને ઇનામ આપો, બાકી બધા ખોટા આળસુ હતા. તો એ આળસુને બસ એશ આરામ જોઈએ, સમજ્યા તમે. પણ પ્રમાદી હોય એ તો એ કે નહીં આ કરવું જ ન જોઈએ, આ ખોટું છે. આળસુ છે ને એ સ્વીકાર કરે કે આ કરવું જોઈએ પણ મારાથી થતું નથી. જ્યારે પ્રમાદી તો એમ કે આ કરવાની કાંઈ જરૂર જ નથી, કરે છે એ મૂર્ખા છે, એને કહેવાય પ્રમાદી. એટલે પ્રમાદ તો માણસ જાતનો સૌથી મોટો શત્રુ છે. લ્યો ભર્તુહરિ મહારાજ કહે છે આદિત્યસ્ય ગતાગતે રહરહમ સંક્ષીયતે જીવિતમ વ્યાપારૈ બહુકાર્ય ભાર ગુરુભી કાલો ન વિઘ્નાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચ નોત્પદ્યતે
પીત્વા મોહમયી પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. ભર્તૃહરિ મહારાજ કહે છે આદિત્યસ્ય ગતા ગતે રહરહમ સંક્ષીયતે જીવિતમ. જો એ કહે છે આ સૂરજ આવે છે અને જાય છે, કહેતા ઉગે છે ને આથમે છે, એની સાથે સાથે આપણું જીવન છે ને એ ક્ષય પામે છે, નાશ થતો જાય છે, ટૂંકું થતું જાય છે. આપણું આખું આપણે એમ માનીએ છીએ કે મોટા થતા જઈએ છીએ, પણ હકીકતમાં આપણે નાના થતા જઈએ છીએ. બાબો 1 વર્ષનો થાય, 2 વર્ષનો થાય, મા બાપને આનંદ થાય કે બાબો મોટો થયો. છોકરો સમજણો થાય એટલે એને આનંદ આવે કે હવે હું મોટો થયો. ખરેખર જન્મદિવસને દિવસે રોવું જોઈએ કે મહારાજ મારા 39 પાણીમાં ગયા, મારા 48 પાણીમાં ગયા, હજી મેં કલ્યાણનું કાર્ય સાધી લીધું નથી. જો એટલી આયુષ ખપી ગઈ એટલે હવે આપણે 60ની આવરદા લઈને આવ્યા હતા તો 48 ગયા, હવે 12 વર્ષનો જ હું રહ્યો. મારી ઉંમર નાની થઈ એનો શોખ થવો જોઈએ. જો પણ જીવને ખબર નથી પડતી એટલે કવિ કહે છે આદિત્યસ્ય ગતા ગતે રહરહમ જીવિતે સંક્ષીયતે જીવિતમ. થાય છે હું પ્રમાદમાં વ્યાપારે બહુ કાર્ય ભાર ગુરુભિ કાલો ન વિઘ્નાયતે. વેપાર ધંધામાં એવો લાગી ગયો હોય છે, કામકાજમાં એટલો બધો લાગી ગયો હોય છે, નોકરી ધંધામાં ખોવાઈ ગયો હોય છે, કે પછી ભણવામાં કે બીજા વિષયો ભોગવવામાં એટલો બધો ખોવાઈ જાય છે. કાલો ન વિઘ્નાયતે, સમય ચાલ્યો જાય છે ને એનું એને ભાન રહેતું નથી. જો અને વાત એ સાચી છે ને, નથી ઘણા કહેતા હજી તો હમણાં નાનકડા હતા ને ઘરડા થઈ ગયા, કાંઈ ખબર પડી નહીં, આંખના પલકારાની જેમ જીવન ચાલ્યું ગયું એમ ઘણા કહેતા હોય છે. જો સમયનું ભાન આ જીવને રહેતું નથી. સમય તો પાણીની જેમ હાલ્યો જાય છે, નદીનું ગંગા નદીનું પાણી જેમ દોડે ને એમ ચાલ્યો જાય, રોકાતો નથી ક્યારેય. એટલે કહે છે દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ. માણસનો જન્મ થાય છે, મોટો થઈને વૃદ્ધ થઈ જાય છે, ભયંકર કષ્ટો કેટલાય જિંદગીમાં આવે છે, અને માણસો એની નજર સામે કેટલાય મરી જાય છે, તો પણ એના હૃદયમાં ત્રાસ ઉત્પન્ન થતો નથી. અરે રે મારે જન્મ મરણના ફેરા ફરવા પડશે, હું પણ ઘરડો થઈ ગયો, હાથ પગ હાલતા કામ કરતા મંદ થઈ ગયા, અને કેટલા ભયંકર કષ્ટો આ લોકમાં આવે છે. મેં પણ કેટલી આપત્તિઓ સહન કરી તો પણ મનમાં ત્રાસ ઉત્પન્ન થતો નથી. કારણ પીત્વા મોહમયી પ્રમાદ મદિરા ઉન્મત્ત ભૂતમ જગત. ભર્તૃહરિ મહારાજ કે આ મોહરૂપી પ્રમાદ મદિરા જેને પીધી છે, પ્રમાદ એટલે મોહ કહેવાય. આપણને સાચું છે એ ખોટું ભાષે છે, એનું નામ મોહ કહેવાય. જો એટલે એ પ્રમાદનું એક રૂપ છે. પ્રમાદ એટલે ન કરવાનું કરવું અને કરવાનું ન કરવું. જો આને શું કહેવાય? પ્રમાદ કહેવાય. કે ભગવાને આપણને ના પાડી છે પાપ ન કરવું અને પુણ્ય કરવું, તો આપણે શું કરીએ? પુણ્ય ન કરીએ ને પાપ કરીએ, એનું નામ પ્રમાદ કહેવાય. આપણે જાગૃતિ સતત નથી. જો જાગૃતિ હોય તો પુણ્ય કદાચ ઓછું થાત એનો વાંધો નહોતો, પણ પાપ તો કરે જ નહીં. આળસુ હોય એ શું કરે? પોતાનાથી ન થાય તો એટલું ન કરે, પણ ન કરવાનું પાછો કરે ને એ આળસુનું ગુણ. કારણ કે એ નહીં કરે, આ નથી કરતો પેલું ક્યાં કરવા જાય? જ્યારે પ્રમાદી છે એ તો ઊંધું કરે જે હોય એનાથી.
એટલે પ્રમાદ છે એ તો માણસ જાતનો મોટામાં મોટો શત્રુ છે. કલ્યાણના માર્ગે જો ન ચાલવા દેતો હોય અને અકલ્યાણના માર્ગે ચલાવનારો હોય તો એ પ્રમાદ, અને કલ્યાણના માર્ગે ઓછું ચલાવે અથવા તો ન ચાલવા દે કેવળ એનું નામ આળસ. આળસ કરતાં પણ પ્રમાદ મોટો શત્રુ છે. જો પ્રમાદ કેને કહેવાય? એમાં શું થયું? આ એક સૂત્ર આપણી બધા પાસે છે. કયું? એમાં શું થયું? ચાતુર્માસમાં નિયમ લીધો કે મંગળા આરતી મારે રોજ કરવી છે. એટલે સવારે પછી ઘરવાળાને કહી દીધું હોય અથવા તો એલાર્મ ક્લોક મૂકીને હોઈ જાય એટલે 4, 4:15, 4:30 જાગી જાય. નહીં ધોઈ પૂજા પાઠ કરીને 5:45 હાજર થઈ જાય. પણ એક દી થોડુંક મોડું ઉઠાણું તારે એમાં શું થયું? એક દી મોડા ઉઠ્યા એમાં શું? હવે નાવા ધોવામાં જરીક ઝડપ કરીને ગમે એમ કરીને લાંબુ ટૂંકું કરીને ભેળું કરી દે. પછી અઠવાડિયે એમ 2-3 વાર મોડું ઉઠાય. પછી એમ થાય કે હવે મોડું ઉઠ્યા એમાં શું થઈ ગયું? નાવા ધોવામાં ઝડપ રાખી પછી પૂજા પાઠમાં થોડીક કાપ મૂકી દઈએ અને મંગળામાં પહોંચી જઈએ. પછી શિક્ષાપત્રીને આવું તેવું બધું વાંચવાનું હોય પાછળથી વાંચીએ. પછી એનાથી મોડું ઉઠાય એટલે માળા 5 ફેરવતા હોય તો એમાં કાપ મૂકીને 1 માળા ફેરવે પૂજામાં. પછી એમ કરતા મોડું થઈ જાય એટલે પૂજા કર્યા વગર આરતીમાં આવે મંગળામાં. કે એમાં શું થયું? આરતીમાં પહોંચી તો જઈએ છીએ ને. એમ કરતાં કરતાં પરિસ્થિતિ એ નિર્માણ થાય કે પછી મંગળાના ટાઈમે ઘરે ઉઠે એટલે મંગળામાં પહોંચાય નહીં, નાયા ધોયા વગર તો હવાય નહીં. પછી હું વિચાર કરે કે હવે મંગળા ન થાય તો કાંઈ નહીં, શણગાર કરશું, બીજું શું. નિરાયતે નાહી ધોઈને પૂજા પાઠ કરીને શણગારમાં પહોંચી જાઉં. મંગળા ન થાય ગામમાં ક્યાં કોઈ જાય છે? આપણે 2 જણા જ છીએ ને. પેલોય કોક દી નથી આવતો તો આપણે ન જઈએ એમાં શું થયું? પછી શણગાર ઉપર ચડે પછી તો હવે ટેન્શન હોય નહીં એટલે 7 વાગ્યા પછી ઉઠવાનો ટાઈમ કરી નાખે. પછી એમ કરતાં કરતાં શણગારમાંય પહોંચાય નહીં. પછી કે આમેય મંગળામાં તો નથી જતા. તારે શણગારમાં ન જાય શું થઈ ગયું? રાજભોગમાં પહોંચશું. હવે નોકરી જવાના ટાઈમે રાજભોગ કરીને પછી સીધા નોકરીએ હાલા જાશું. પછી એમાંય તૂટો પડે. કોક દીક મહેમાન આવી જાય ને કંઈક કામકાજ આવી જાય ને પછી કે એમ કરો ને સાંજે વળતા સંધ્યા કરી લઈશું. પછી સંધ્યામાં સાંજે ટાઈમે બધું ઓફિસમાં કામ પતાવતો ન હોય, પીર જ હોય એટલે સાહેબ રોકી કાઢે. તારે કે હવે શયન આરતી તો આપણી જ છે ને, શયન કરશું. એમ કરતાં કરતાં પછી સાંજે પાછી ખરીદીને હાથે નીકળે ને મંગળાને બદલે શયન પણ થાય નહીં. છતાંય કહે છે કે એમાં શું થયું? એક દી મંદિરે ન ગયા તો કાલ 2 વાર જઈ આવશું, સવારે ને સાંજે 2 આરતી ભરી દેશું. જો એમ કરતાં કરતાં પછી દિવસો પડવા માંડે ને પછી અઠવાડિયું પડે ને પછી મહિનો પડે ને પછી આપણે જેમ થયું એમ હવે ગલ્લા ઉપર જ બધા બેહી રહે છે પણ આ બાજુ આવતા નથી. જો ગલ્લાથી અટકી જાય પરિસ્થિતિ આ નિર્માણ થાય. એમાં શબ્દ કયો હતો? એમાં શું થયું? એક દી ન ગયા એમાં શું થયું? જો એક દિવસ કોઈક ભાઈબંધ ભેગા રખડવા આવેલા જાય ને ક્લબમાં જઈને બેહે અને બાપાને ખબર પડી જાય ને બાપા વઢે દીકરા તું ક્લબમાં ગયો તો? તારે કે હા પિતાજી. કેમ ગયો? તો કે બસ સમજતો મિત્ર સાથે. પણ એમાં શું થઈ ગયું? નહીં બેટા તારે જવાનું નહીં. ત્યારે કે નહીં, હું ક્લબમાં જઈને ક્યાં રમું છું? હું તો બેસું જ છું. એમાં શું વાંધો છે તમને? ક્લબમાં ગયા એમાં કાંઈ બગડી ગયું નથી. જો પછી પેલો ભાઈબંધ તો રોજ જાતો હોય એટલે આને કહે છે હાલ ને ઘડીક બેસજે, મજા આવશે, તું ક્યાં રમે છે, તારે ચિંતા નથી, એમ કરીને લઈ જાય રોજ. પછી રોજ ઓલાને રમતા જુએ એટલે આ પાછો પૂછે કે તમે કઈ રીતે રમો છો અને શું કરો છો?
ઇન્ટરેસ્ટ જાગે ને, એટલે કે આવી રીતે રમીએ છીએ. પણ એમાં કાંઈ લાંબી હાર જીત ન થાય. તારે એમ કર, ટ્રાય મારી 2 દી જો, એટલે આ પાછો 5 રૂપિયાની 10 રૂપિયાની 25ની 100ની આવી રમત હોય, ખિસ્સામાં રૂપિયા તો હોય જ, 2-4 રમત રમી નાખે. એમાં વળી થોડાક આવે એટલે એને એમ થાય કે હવે તો આપણે જીત્યા જ છીએ ને, હજી હારીએ આટલા, ત્યાં સુધી ચિંતાનું કાંઈ કારણ નથી. એટલે પછી રમવા માંડે. પછી તો 100ની 500ની 1000ની રમત રમવા માંડે. એમાં વળી થોડાક જીતે કાં હારે 1000 રૂપિયા, એટલે પછી એને એમ થાય કે એમ કરો ને 2 દી રમી લઈએ, આપણે હતા એના એ થઈ જાય પછી બંધ કરશું. પણ પછી કાંઈ એમ સરભર થાય રમતમાં. પછી પાછા નાસ્તા પાણી બધું આવતું હોય એટલે એ કરવા માંડે. એ કે આમે આપણે હવે ચાર્જ તો ભરીએ જ છીએ ક્લબનો, સભ્ય થયા એટલે, તો પછી ચા પાણી નાસ્તો કરવામાં આપણું શું જાય, એમાં શું બગડી જવાનું, ઘરે ખાઈએ જ છે, એમાંય ખાવાનું. પછી તો આવા જે જુગારી હોય એને દારૂનો શીશાય મફત આપતા હોય, ત્યારે કહે છે હવે એકાદી વાર ચાખીએ તો ખરા, આ બધા પીવે છે તો એમાં શું થઈ જવાનું, દારૂ પીતો થઈ જાય. જુઓ તમે, એમ કરતાં કરતાં પછી ઓલી નાચવાવાળી ને ગાવાવાળી હોય એ બધાય પ્રોગ્રામ જોતો થઈ જાય અને છેલ્લી પાયરીનો બની જાય. એટલે કવિ કહે છે આ સૂત્ર મહા ખતરનાક છે. એમાં શું થયું લ્યો, એ સૂત્ર જ જીવનમાંથી કાઢી નાખવું. કવિ કહે છે એક વખત હું જિજ્ઞાસા વૃત્તિથી ખાલી મિત્ર સાથે ક્લબમાં ગયો હતો અને આજે અઠંગ જુગારી થઈ ગયો છું. શું કહે છે, એક વખત ખાલી જાણવા ખાતર મિત્ર સાથે ગયેલો, મિત્રાચારી રાખવા, અને હવે હું ગ્રેટ ગ્લેમ્બલર બની ગયો છું. એમાં શું થયું, એમાંથી આ બધું થયું. તમે જુઓ, એક વખત ખાલી જિજ્ઞાસા વૃત્તિથી મેં દારૂ ચાખ્યો, અરે રોજનો 1 બાટલો હું ઢીંચી જાઉં છું. દારૂ ચાખ્યો જ ન હોય તો પીવાનું મન થાય. એક વખત ચાખ્યો હોય ત્યાર પછી એમ થાય કે આમ તો કંઈ બહુ ગળું બરતું નથી, લાવો ને શરદી છે પી લઈએ, થોડોક જલ્દી પાર આવે, શરદી મટી જાય. એમ કરતાં કરતાં દારૂની લતે ચડી જાય. પછી એ દારૂની લત છૂટવીને એ ઘણી અઘરી છે. એટલે જીવનમાંથી આ સૂત્ર કાઢી નાખવું. એક વખત જે આજ્ઞાનો ભંગ થયો, બીજી વખત સાવધાની રાખવી, પ્રાયશ્ચિત કરીને પાછું લાઈન ઉપર ચડી જવું. પણ એમાં શું થયું એમ માનીને જો આપણે અટકી જશું તો એમાંથી બધુંય થઈ જશે અને આપણને ખબર પણ નહીં પડે અને બરબાદ થઈ જશું. એટલે આ પ્રમાદ નામનો શત્રુ છે એને તો સર્વ પ્રકારે જીતી લેવો જો, નહીંતર એક પછી એક ધર્મમાં આજ્ઞામાં છીંડા પડતા જશે, આજ્ઞાનો લોપ થતો જશે અને છેવટે કાંઈ આપણી પાસે આધ્યાત્મિક મૂડી રહેશે નહીં. ધીરે ધીરે ધર્મ જશે એટલે ભક્તિ અને વૈરાગ્ય પણ જશે અને જ્ઞાનનું મીંડું વળી જશે. એટલે ભગવાન કહે છે સાવધાનીપૂર્વક અમારી આ આજ્ઞાનું પાલન કરવું. ભૂલથી એકવાર સિગારેટને 1 સેંઠ મારી દીધી, આકરામાં આકરું કરી લ્યો તો બીજી વખત સિગારેટ પીવાનું મન થશે નહીં. પણ એકવાર ભાઈબંધે આપણને પાઈ અને આપણે પી લીધી અને જો ખરખરો નહીં થાય તો બીજી વખતે આપણે પીવામાં જરાય સંકોચ રાખીશું નહીં અને જરૂર આપણે એમાંથી બંધાણી થઈ જશું. એટલે ભગવાન કહે છે કે સર્વે શ્વેતેષુ ધર્મેષુ યસ્ય યસ્ય ચ્યુતિર્ભવેત વર્ણાશ્રમી યથાશાસ્ત્રમ કુર્યાત તત્તસ્ય નિષ્કૃતિમ. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં નારાયણ ગીતામાં ભગવાને શું લખ્યું કે આ ભગવાનની શિક્ષાપત્રી અને ગીતાને ક્યાં સુધી પાડવી? યાવત દેહ સ્મૃતિર્વહ સ્યાત્સ્વ સ્વધર્માદ મયોદિતા.
તાવન નેતિ ક્વચિત ત્યાજ્યા ઇત્યાજ્ઞા મેસ્તી સત્તમાં. હે સત્પુરુષો, હે સદબુદ્ધિશાળી ભક્તો સંતો, જ્યાં સુધી તમારા દેહની સ્મૃતિ હોય તમને, ત્યાં સુધી આ મેં કહેલા સ્વધર્મો છે એને તમારે ત્યાગ કરવો નહીં. લ્યો, એને ત્યાગવા નહીં. જે તમે બેભાન થઈ જાઓ પછી આજ્ઞા ન પડે એનો વાંધો નથી, પણ જ્યાં સુધી તમે ભાનમાં હો ત્યાં સુધી ભગવાન કહે છે તમારી આ આજ્ઞાનું, અમારી આ આજ્ઞાનું પાલન કરવું. અને જો લોપ થાય તો શું કરવું? જેને જેને જે ધર્મમાંથી ભંગ થયો હોય, પતન થયું હોય, તેણે યથાશાસ્ત્ર એ આજ્ઞા લોપનું પ્રાયશ્ચિત તત્કાળ કરી લેવું. જો તો બીજી વખત આજ્ઞા પાળવામાં પાછી સાવધાની રહેશે. પણ જો એક વખત આજ્ઞા લોપી અને સાવધાની નહીં રાખીએ તો ફરીવાર પણ આજ્ઞાનો લોપ થવાની પૂરી શક્યતાઓ છે, અને પછી તો રીઢા ગુનેગાર થઈ જાય. પહેલી વખતે આજ્ઞા લોપીએ ને ત્યારે આપણને અંતરમાં જે દુઃખ થાય, ભગવાને કહ્યું છે કે ચોરી ન કરવી, અને આપણા સ્વભાવને પરવશ થઈને આપણે ચોરી કરી લઈએ, કોઈકની વસ્તુ લઈએ ત્યારે આપણા હૃદયમાં ફફડાટ થાય. અરે મેં કોકની 1000 રૂપિયાની આ નોટ ચોરી લીધી, પણ મને ભગવાન માફ નહીં કરે, 1-2 દી ખાવાનું ઓછું ભાવે, અંતરમાં દુઃખ થાય, પણ 1000 રૂપિયા ગમી જાય ને. પ્રાયશ્ચિત ન કરે, મોટા સંતો આગળ જઈને કબૂલાત ન કરે કે મેં ફલાણાના 1000 રૂપિયા ચોર્યા છે કે વસ્તુ ચોરી છે, પછી રૂપિયા લઈને ખાવા માંડે એનું, એટલે પેટમાં જાય પાપનું. થોડાક દી થાય એટલે ફરીવાર પાછો લાગ શોધે, અને પહેલી વખતે 1000 ચોર્યા હોય તો આ વખતે 5-10 હજાર કોકના ખિસ્સામાંથી હેરવી લેજો. પછી એ વખતે પણ એને ખરખરો થાય, અરે રે મેં આ ખોટું કર્યું છે, 10,000 રૂપિયા ફલાણા ભાઈને લઈ લીધા, લેવા જોઈતા નહોતા, બહુ મોટું પાપ મેં કર્યું છે. પણ એ 10,000 રૂપિયા એને છૂટે નહીં, એ પાછું પાપનું વળી પાછો ખાતો જાય, બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય. પછી ધીરે ધીરે એ પાકો ચોર થઈ જાય. તમે જુઓ, કારણ પહેલી વખતે ચોર્યા ત્યારે એને પ્રાયશ્ચિત કરી લીધું હોત ને તો બીજી વખત ચોરવાની હિંમત કરે જ નહીં. એટલે ભગવાન કહે છે સાવધાનીપૂર્વક આજ્ઞાનું પાલન કરવું, અને લોપ થાય તો તત્કાળ પ્રાયશ્ચિત કરી લેવું, ફરીવાર આજ્ઞા લોપ ન થાય એની કાળજી રાખવી. એને કહેવાય સાવધાનીપૂર્વક શિક્ષાપત્રી પાડી. બીજું ભગવાન કહે છે પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરવું. જો પ્રીતિપૂર્વક એટલે આ મારા ભગવાનની આજ્ઞા છે. કોની? મારા ભગવાનની આજ્ઞા છે, મારા પ્રભુની આજ્ઞા મને ક્યાંથી? આવા ભગવાન એ મને આજ્ઞા કરે કે તું આ આજ્ઞાનું પાલન કરજે, મારા મોટા ભાગ્ય કહેવાય. એવી ભાવનાથી પ્રીતિપૂર્વક શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાડવી જોઈએ. શેઠાણી હોય, શેઠાણીનો દીકરો હોય, શેઠ નાના શેઠ, એને તમે જુઓ, શેઠાણી છે આજ્ઞા કરશે જા આને તેડીને બજારે લઈ જા, એને વસ્તુ લેવડાવી દે. એટલે નોકરાણી હોય શું કરે, શેઠાણીને દેખતા તેડી લે, પણ પાછો ખાઈ પીને રબડા જેવો થઈ ગયો હોય, શેઠનો છોકરો હોય, એટલે 3 વર્ષનો હોય, વજન પણ હોય 30 કિલોની આજુબાજુ પાછું એનું, એટલે માંડ તો ઉપડતો હોય. પણ હવે નોકરાણીને શેઠાણીની આજ્ઞા થાય એટલે હાલો નાના શેઠ હાલો એમ કરીને રમાડતી તેડતી લઈ જાય અહીંયાથી. પણ જેવો વણાક વળે ને પછી કે મારો પીટીઓ ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો છે, ઉપડતો નથી, હાલ સાનો માનો એમ કરીને હેઠે હલાવે. શું કરે?
વળાંક આવી જાય પછી જુએ કે શેઠાણી દેખતા નથી એટલે શેખથી હલાવીને લઈ જાય. બજારમાંથી વસ્તુ ખરીદાવી અને વળી વળાંક આવે એટલે પાછો તેડી લે અને રમાડતી રમાડતી લઈ આવે. પણ એ શેઠાણીની આજ્ઞા પાડતી નથી. શું કામ? તો કે એને એમાં પ્રેમ નથી. આ તો નોકરી કરે છે રૂપિયા લેવા માટે, એટલે એના દેખતા આજ્ઞા પાડે છે. પણ શેઠાણીની દીકરી હોય 8-10 વર્ષની, નાના શેઠની બેન, એને એના ભાઈને તેડ્યો હોય, માંડ માંડ હાલી શકતી હોય. તમે જુઓ ને, હાલતા હાલતા ઘણી વાર તો ગોથું ખાઈ જાય. હો, તમારા જ ઘરમાં આવું બને, તમારી બેબી મોટી હોય તો બાબાને તેડે, તમે ના પાડો તો પરાણે તેડશે. હો, શું કહેશો? તમે ઘણી વાર વટો, 2 જણા પડે, લાગી જાય. તમે જુઓ, એની માં ખીજાય, મારે હોય એને, તોય પાછી બીજે દિવસે એના ભાઈને તેડશે. એ જો, અને એ તેડીને બજારમાં જતી હોય ને કોક પૂછે કે તને ભાર નથી લાગતો, ત્યારે એ શું કહે? ભાર શેનો લાગે? આ તો મારો ભાઈ છે. શું કહે? આ તો મારો ભાઈ છે, મને ભાર શેનો લાગે? જો, તો એને ભાઈને ઉપાડવાનો ભાર નથી લાગતો, એની શક્તિ નથી તોય ઉપાડે. શું કામ? તો કે મારો ભાઈ છે. એમ આપણને એમ થાય કે આ મારા ભગવાનની આજ્ઞા છે, તો એ આજ્ઞા પાડવાનો ભાર લાગે નહીં. પણ એવી ભાવના, પ્રીતિ જો ભગવાનમાં ન હોય તો એમ થાય કે આ ક્યાં બધું આવું લખી ગયા. શું થાય? આ નવરા બેઠા ભગવાન બધું લખી ગયા અને આપણને ધંધે ચડાવી ગયા, ધંધે લગાડી ગયા છે. જો, બાઈ હોય ઘરના ધણી માટે રાંધે અને મજૂર માટે રાંધે, બેયમાં ફેર ન હોય. એના ધણી માટે રાંધવો હોય તો એ બાજરાનો રોટલો ઘડીને આમ ફૂલીને દડો કરે, પછી એમાં કાણું પાડીને અંદર ઘી ભરી દે ને આવે એટલે ખવડાવે. પણ મજૂર માટે રાંધતી હોય તો એટલી સાવચેતી રાખે, રોટલો નાખ્યો ન નાખ્યો ને ફેરવો, થોડો કાચો પાકો બળી ગયો કાચો, એનું ટેન્શન ન હોય. લઈને 50નો થપ્પો લઈને ખેતર ભેગી થઈ જાય, લ્યો આ ખાઈ લેજો. અને એના ધણી માટે રાંધતું હોય તો ઓલી હોય ને ચૂલો એની બાજુમાં ઊભો રાખે, એ રોટલાને બીજા ભેગો કરે તો લોંદા જેવો થઈ જાય, પાછો લબડેલ. પણ એમને રાખ્યો હોય તો કડક રહે. અને આવે એટલે અંદર માખણનો લોંદો માથે ચોપડીને ખાવા આપે અને પ્રેમથી બાજુમાં બેહીને જમાડે. પણ મજૂરને એવી રીતે જમાડે? તો રોટલા ઘડવાની ક્રિયા તો એક જ છે, પણ ધણી માટે કે એનો ભાઈ પિયરથી આવ્યો હોય એના માટે રાંધતી હોય, એ ભાવ બીજા માટે હોય નહીં. એના માટે રાંધવું પડે તો એને અઘરું લાગે? ન લાગે. પણ પ્રેમ હોય તો હો, નહીતર નહીં. શું કીધું? આમ ભણતા ત્યારે સાહેબ એકવાર વાત કરતા હતા કે પરણે ને શરૂઆતમાં કે અમારે કેવા હોય? ચંદ્રમુખી હોય. કે કેવા? શરૂઆતમાં ભણીને આવે ત્યારે ચંદ્રમુખી હોય, એકદમ શીતળ શાંત હોય. અને રાતે 12 વાગે એમ કહીએ કે આજ તો અમને ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે મરચાના, તો રાતે 12 વાગે કઢાઈ મૂકીને ભજીયા કરી દે. પણ 1-2 વરા થાય પછી સૂરજમુખી થઈ જાય. કેવા? સૂર્યમુખી થઈ જાય. પછી થોડુંક કહીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જો જરાક વધારે કહીએ તો તપી જાય. પછી અમે કીધું હોય સાંજે ખાઈ રાખ્યું હોય તો વળી 8-9 વાગે આવીએ તો ભજીયા કરે. પણ જો 10 વાગ્યા પછી કીધું હોય તો હોઈ જાવ સાના મને કાલ કરશું, પછી ભજીયા બનાવી દે નહીં. અને એકાદ બી બાબા બેબી થઈ જાય પછી જો ભૂલથી રાતે અમે એમ કહીએ કે આજ મરચાના ભજીયા કરો તો જ્વાળામુખી થઈ જાય. કેવા? જ્વાળામુખી ફાટે ને એમ રાતે રાડા રાડી કરી મૂકે. હા, મારા બાપ જેવડા થયા ને ખબર નથી પડતી, રાતે કોણ નવરું છે? આ 2 છોકરાને રાખવામાં નવરી થતી નથી, બપોરે હોવા નથી મળતું, રાતે મોડું થઈ જાય છે ને તમારે જાઓ ખાવું હોય બજારમાં જઈને ખાઈ આવો લારી ઉપર, કોઈ નહીં રાંધી દે. ઝઘડો ઝઘડી થઈ જાય. પ્રેમ ન હોય તો આમ થાય, પણ પ્રેમ હોય તો ગમે ત્યારે રાંધીને ખવડાવે. એની આજ્ઞા પાડવામાં એને અઘરું ન પડે. એમ ભગવાનનો આપણને પ્રેમ હોય
તો ભગવાનની આજ્ઞા પાડવી અઘરી પડે નહીં. પ્રીતિ વગર કરેલું કાર્ય છે ને એ બોજારૂપ લાગે છે આપણને. એક વખત એક મહાત્માજી નીકળ્યા. 3 શિલ્પીઓ ભગવાનની મૂર્તિઓ કંડારતા હતા. પથ્થરમાંથી મૂર્તિ ઘડે. વિશાળ મંદિરના કમ્પાઉન્ડમાં મહાત્માજી એક શિલ્પકાર પાસે જઈને ઊભા રહ્યા ને એમ કહ્યું કે હે શિલ્પકાર, તું શું કરે છે? ત્યારે ખીજાઈને કહે છે, નથી દેખાતું, પાણો ઘડું છું. બીજા શિલ્પકાર પાસે થોડુંક છેટે જઈ અને પૂછ્યું, ભઈલા તું શું કરે? ત્યારે કે મહાત્માજી, પેટનો ખાડો પૂરો કરવા માટે મજૂરી કરું છું. શું કહે છે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કરું છું. ત્રીજો એક શિલ્પકાર એટલો આમ મશગુલ થઈ અને બાજુમાં એક ફોટો પડેલો એને જોઈ અને મૂર્તિ કંડારતો જાય. મહાત્માજી એની પાસે જઈને વાત કરી કે ભાઈ તું શું કરે છે? ત્યારે કહે છે, બાપજી, આ પથ્થરમાં મારા પ્રભુ છુપાઈ ગયા છે. આ પથ્થરમાં મારા પ્રભુ છુપાયેલા છે ને એને હું બહાર કાઢવા માટે પ્રયત્ન કરું છું. જો કહે છે, હું આ પથ્થરમાંથી પ્રભુની પ્રતિમા કંડારું છું, મારા પ્રભુની મૂર્તિ ઘડું છું. ત્રણેય એક જ કામ કરતા હતા. જુઓ, ત્રણેય ભગવાનની મૂર્તિ બનાવતા હતા, પણ એકને પૂછ્યું તો શું કીધું? પાણો ઘડું છું. ખીજાઈને જવાબ આપ્યો. કર્મ મૂર્તિ ઘડવાનું છે, પણ એનું ફળ તામસી થાય, કારણ કે એને મૂર્તિ બનાવવામાં પ્રેમ નથી. બીજી વ્યક્તિ છે, એને પૂછ્યું તારે કે પેટનો ખાડો પૂરવા મજૂરી કરું છું, બીજું શું? તો એને વિષય ભોગ માટેની આ મહેનત છે, એટલે એનું કર્મ થશે રાજસી કર્મ. અને ત્રીજો શિલ્પી, પગાર તો ત્રણેયને સરખો મળવાનો છે. મૂર્તિ ઘડશે એટલે રૂપિયા તો બધા એને કોમન ચાર્જ જે ડિસાઈડ કર્યો હોય એ મળે સવારથી સાંજ સુધીનો. પણ ત્રીજો જે શિલ્પી છે એ એમ કહે છે કે આ પથ્થરમાં મારા પ્રભુ છુપાયેલા છે, એને બહાર કાઢવા કોશિશ કરું છું, મારા પ્રભુની મૂર્તિ હું કંડારું છું. આ એનું સાત્વિક કર્મ થયું. જુઓ, એનો ફળ ભેદ બદલાઈ જશે. હો, એને જુઓ, મૂર્તિ ઘડવાનો ઈશક છે, કહે છે મારા પ્રભુ આમાં ખોવાઈ ગયા છે. કેટલો એને પ્રેમ છે ભગવાનમાં. તો એ જે લેબર વર્ક કરે છે ને એમાં એને જરાય થાક નહીં લાગે, કંટાળો નહીં લાગે. એને એમ થશે કે હું મારા પ્રભુની મૂર્તિ કંડારું છું. પૈસા મળે ન મળે એ બીજી વાત, 2 નંબરની વાત છે, પણ એને તો મુખ્ય વાત છે મારા પ્રભુની મૂર્તિ ઘડવી. તો એવી રીતે જો મૂર્તિ ઘડતો હોય તો એને કોઈ બોજો ન લાગે, એને આનંદ આવે. જો અમુક ચિત્રકાર હોય બેઠા બેઠા એ કલર બગાડે, ગરીબ હોય તો શું કીધું? ગરીબ હોય ને તો પણ બેઠા બેઠા વેચાતા કલર લાવીને પેન્સિલ ને કાગળિયા ને કલર બધું બગાડ્યા કરે, પણ દોર્યા જ કરે, ચિત્રો દોર્યા જ કરે. એમ પ્રતિમા દોરતો હોય તો એ પ્રતિમા દોર્યા કરે. ઘણા શિલ્પીઓ પણ એવા હોય, ગમે ત્યાંથી પથ્થર લઈને બેઠા બેઠા કંડાયરા કરે છે. પૈસા મળે ના મળે એ બીજી વાત છે, પણ મારે મૂર્તિ કંડારવી. તો એનો એક ભાવ છે. એમ આનો આ વિશુદ્ધ હૃદયનો ભાવ, એને ભગવાનમાં પ્રેમ છે એટલે એ મૂર્તિ કંડારવી ને એમાં એને ટેન્શન, બોજો કે મજૂરી કામ લાગતું નથી. જો એ પ્રેમથી ઘડ્યા કરશે.
જ્યારે બીજાને તો એમ થાય કે હાલો હવે ઘડીક ચા પાણીમાં ટાઈમ કાઢી નાખી, સંડાસ જી આવે, ઘડીક થાય ને પેશાબ કરવા જાય, 15 મિનિટ થાય ને બીડી હળગાવે, એને સાંજ પાડવાથી મતલબ હોય. અને આને સારામાં સારી મૂર્તિ ઘડવાથી મતલબ છે. જો એમાં આપણે પણ ઘણા સત્સંગીઓ હોય, સત્સંગી થાય એટલે શું થાય, પછી પૂજા પાઠ મંદિરે જાય એટલે સંતો વળગાડે. એટલે પછી કોઈને પૂછીએ તારે કે શું કરીએ, હવે સત્સંગી થયા એટલે પાડ્યા વગર છૂટકો નથી. સમજ્યા? હા, ગળે ગોવિંદો લટકાડ્યો હોય, ઓલા ગાયને ડેરો નાખે પગમાં, અને જેમ એને વસમું લાગે એમ એને એમ થાય કે આ ખોટે ખોટી પૂજા મને વળગાડી દીધી સંતોએ. આ બધા નિયમો પાડવા પડે છે, હું તો દુખી થઈ ગયો છું. એને શિક્ષાપત્રી પાડવામાં પ્રેમ ન હોય. જો બીજા હોય એને આપણે એમ કહીએ કે તમે શિક્ષાપત્રી પાડો છો, ત્યારે કે હા શિક્ષાપત્રી પાડીએ છીએ. કેમ? તો કે સદાચારનો માર્ગ છે, એટલે આ લોકમાં સુખી થવું હોય તો શિક્ષાપત્રી આચરવી જોઈએ. જો એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશું તો આ લોકમાં ધન સંપત્તિ, માન મોટાઈ, કીર્તિ, યશ બધું પ્રાપ્ત થશે અને શરીરે સુખી રહેવાશે. લોકમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આપણે જીવી શકીશું. તો આ રાજસી ભાવવાળો છે, એને આ લોકના કેવળ સુખમાં દ્રષ્ટિ છે. એટલે આ જીવતા જીવે સુખ અને મરીને સ્વર્ગ મળે એવી ભાવનાથી એ શિક્ષાપત્રીનું આચરણ કરે. અને ત્રીજી વ્યક્તિ છે, એને પૂછીએ કે તમે ભગવાનની આજ્ઞા પાળો, શિક્ષાપત્રી. અરે મારા પ્રભુની આજ્ઞા છે, મારા મહારાજની આજ્ઞા મને ક્યાંથી? શિક્ષાપત્રી મને મળી તો મારા મોટા ભાગ્ય છે. જો આવી ભાવનાથી જે શિક્ષાપત્રીનું આચરણ કરતા હોય એને કોઈ દી કંટાળો આવે, એને ક્યારેય એમ થાય કે આ ભગવાને ખોટી શિક્ષાપત્રી લખી નાખી છે. જો આજ તો ઘણા એમ કહેતા હોય કે હવે શિક્ષાપત્રીનું વર્જન, નવું વર્જન કરવાની જરૂર છે, સુધારા વધારા કરવા પડે સમયે એમ કહે. પણ ભગવાન કહે છે આ લેટેસ્ટ વર્જન છે કળિયુગનું. શું કહે છે? કળિયુગના ધર્મો આમાં અમે પ્રતિપાદન કર્યા છે, એટલે હવે આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જો આગળ શ્લોક આવશે, મદરૂપમિતિ મદવાણી માન્યા એમ પરમ આદરાત. ભગવાન કહે છે આ શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે, એને પરમ આદર થકી તમે માનજો. એમાં કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી, ક્યાંય ખાંડા બીડ્યું ખોટખા પણ આમાં નથી. જો ભગવાને આ શિક્ષાપત્રી લખીને પછી 206 શ્લોક લખ્યા પછી બધાએ સંતો હરિભક્તોને સંશોધન કરવા આપી હતી. અને એમ કહ્યું હતું કે આ શિક્ષાપત્રી વાંચી લ્યો, ક્યાંય તમને વધુ ઓછું લાગતું હોય, સુધારા વધારા સૂચવવા યોગ્ય લાગતા હોય તો સૂચન આવકાર્ય છે. ત્યાગી ગૃહી સર્વે વાંચીને અમને જણાવો. ક્યાંક એમ લાગે કે આ બહુ આકરા ધર્મો છે તો આપણે લિબરલ લઈને થોડાક સરળ કરી નાખીએ, અને સરળ લાગતા હોય તો ત્યાં જરાક આપણે ટાઈટ કરીએ. તમે કહેશો એ પ્રમાણે ફેરફાર કરી નાખશું. ત્યારે બધા હરિભક્તોએ સંતોએ એનો શાંત ચિત્તે અભ્યાસ કર્યો અને પછી ભગવાનને એમ કહ્યું કે મહારાજ આમાં હવે કોઈ ફેરફારની આવશ્યકતા નથી. બરોબર કળિયુગના ધર્મોનું આપે આલોકન નિરૂપણ કર્યું છે, માટે કોઈ સલાહ સૂચન હવે આમાં અમારે કરવા લાયક લાગતું નથી. ત્યારે ભગવાને લખ્યું જો તો હવે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ જ અમારો સત્સંગી છે, અને આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ.
એને આ સંપ્રદાયથી બહાર છે એમ અમારા સત્સંગીઓએ માનવું જો માનવું એમ લખ્યું ભગવાન. એટલે ભગવાન કહે છે ભલે ને ટીલા ટપકા કરીને મંદિર આવતો હોય પણ એને તમારે સત્સંગી જાણવો નહીં, એટલે એની સાથે એવો સત્સંગી તરીકેનો વ્યવહાર કરવો નહીં, વિશ્વાસ રાખવો નહીં. તો આમ ભગવાને શિક્ષાપત્રી લખીને ત્યારે જ ચોખ્ખું કહી દીધું હતું કે આમાં કાંઈ ફેરફાર તમને સૂચવવા યોગ્ય લાગતો હોય તો કહો. ત્યારે સંતોએ કહ્યું હતું કે મહારાજ આ કળિયુગમાં એપ્રોપ્રિએટ ધર્મો છે, હવે આમાં કોઈ ફેરફારની આવશ્યકતા નથી. એટલે અત્યારે કોઈ એમ કહેતા હોય કે આમાં ફેરફારની આવશ્યકતા છે, એ તો ભગવાનના અંગો કાપવાની વાત છે. શું કહ્યું? કોઈ એમ કે આ નિયમ કાપી નાખો, આ નિયમ કાપી નાખો, એ તો ભગવાનના હાથ પગ મોઢું નાક કાન આંખો કાંઈ એકાદ અંગ ઓછું કરવાની વાત કરે છે. કારણ કે ભગવાને આ શિક્ષાપત્રી લખી છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે એમાંથી કાંઈક આગું પાછું કરો એટલે ભગવાનનું એકાદું અંગ ખોટ ખાપણવાળું થાય. તો એ ભગવાનના ભક્તોને કોઈ આવો રાઈટ છે નહીં. જો વચનામૃતમાં પણ ભગવાન કહે છે કે અમે કોઈને આજ્ઞા કરીએ કે કાશી કે બુરાનપુર કોણ જાશે, તો ઊભા થઈને કહે છે હે મહારાજ આપની આજ્ઞા હોય તો હું જાઉં, અને એ પણ રાજી થકો જાઉં. લ્યો જો શું કહે છે? આપની આજ્ઞા હોય તો હું રાજી થકો બુરાનપુર કે કાશી જાઉં. આને પ્રીતિપૂર્વક આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. જુઓ તમે, દાદા ખાચરના રાજના કાર્ય માટે એક વખત બોમ્બે જવાનું હતું. ગવર્નર બોમ્બે રહે ને એટલે કાંઈક સહી સિક્કા કરાવવાના હશે. આ તો બધા પછી ખંડિયા રાજા થઈ ગયેલા ને, અંગ્રેજ ગવર્નરનું રાજ્ય આવ્યા પછી અંગ્રેજ સરકારના ખંડિયા રાજા બધા કહેવાય. સમયે સમયે બધી મંજૂરીઓ હાથે લેવી પડે, નવી ખંડણી પાછી ઇસ્યુ કરાવવી પડે, આપણે પાસ કરાવવી પડે.